નમસ્કાર. એક નાનકડી વાર્તા કહેવી છે. ગીરના જંગલમાં 8-10 ભેંસો ચરતી હતી. બરોબર એવી જ સમયે પાછળથી ગીરના જંગલનો રાજા સિંહ એકદમ તરાપ મારીને એક ભેંસને બરોબર પકડી લે છે. એના પગમાં બરોબર દાઢ દબાવી દે છે અને બાકીની ભેંસો આમ તેમ થઈ જાય છે. જે ભેંસનો પગ સિંહના મોઢામાં છે એ ભેંસ એકદમ બરાડા પાડે છે અને બાકીની 8-10 ભેંસો જોવે છે, એકબીજી અંદરો અંદર વિચારે છે કે શું કરવું. તરત જ 10-10 ભેંસ ભેગી થઈ ગઈ અને એ 10-10 ભેંસ એકી સાથે સિંહ ઉપર તૂટી પડી. અંતે થયું એવું કે સિંહે પેલી પકડાયેલી ભેંસનો પગ મૂકી દેવો પડ્યો અને સિંહ ભાગી ગયો. ભેંસ બચી ગઈ. વાત નાનકડી જ છે, પણ મારે તમને એ પૂછવું છે કે આ ભેંસ બચી શું કામ? કયા કારણથી ભેંસ બચી? તમને ખબર છે? સાહેબ, આ ભેંસ એટલા માટે બચી ગઈ કે બાકીની 10 ભેંસો પાસે મોબાઈલ નહોતો. જો હોત ને તો એ લાઈવ શૂટ કરત. અને મોબાઈલ નહોતો એટલે આ ભેંસ બચી ગઈ. સાહેબ, વાત એ છે, સમજણ એ છે કે આ જે મોબાઈલ છે એ એકબીજાના સંપર્ક માટે છે, નહીં કે કોઈની તકલીફને લાઈવ ટેલિકાસ્ટ કરવા માટે. મોબાઈલનો સદુપયોગ કરીએ. વ્યસ્ત રહો, મસ્ત રહો.